તરસાલી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરોના દૂષિત પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે વિસ્તારના લોકો તરસાલી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પહોંચ્યા હતા। ગટર ઉભરાવાની સમસ્યાથી ઈશ્વર પાર્ક, માધવનગર અને ઉષા કિરણ સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ઘણા દિવસથી પરેશાન છે। રજૂઆતો બાદ પણ યોગ્ય નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા હતા। ઉભરાતી ગટરોના પાણીથી લોકોના આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા છે। સ્થાનિકોએ તરસાલી પ્લાન્ટ પર પહોંચી તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો। લોકોએ ઉભરાતી ગટરોના મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી। हमारे माधवनगर ईश्वर पार्क અને ઉષા કિરણ છે જે અમારી ગટર ચોકઅપ થઈ ગઈ છે। 15-20 દિવસ થયા છે એ વાતને, અને આ પ્લાન્ટમાં અમે આવ્યા હતા। ના છૂટકે અમારે રજૂઆત કરવી પડે છે બધાને ભેગા કરીને કે 15-20 દિવસ થયા તો કોઈ અત્યારે હજુ ગટરવાળું પાણીવાળું બીમાર હાજા થઈ ગયા છોકરાઓ, આ તે બીમાર પડે છે। દવાખાનાનું થોડુંક વધારે ચાલે છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા, પણ ઓફિસે ગયા પણ ઓફિસમાં કોઈ બધા સાહેબો ગાયબ થઈ ગયા છે, કોઈ દેખાતું નથી। શું માંગ છે તમારી? બસ આ ગટરનો પ્રોબ્લેમ કરી આપો। અમારે જે અંદર જે જ્યાંથી પાણી નીકળે છે એની ઉપર બધા પથ્થર ને માલ ને બધું ઢોલ ને આ તે બધું ચોક્કસ થઈ ગયું છે। અમારે આ થોડું રેડી કરી આપો। અમારું પાણીનો નિકાલ કમ્પ્લીટ થવો જોઈએ, બીજું કંઈ નથી। અમારે આ જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। ગટરમાં ચોકઅપ થઈ ગયું છે, પથ્થર માટી બધું અંદર ભરાઈ ગયું છે। આજે મારો બાબો એના ફ્રેન્ડો બધા થઈને અહીંયા કમ્પ્લેન કરી છે, પણ કોઈ એ લોકો નિકાલ લાવતા નથી। આજે અમે આ ચોમાસામાં કઈ રીતે રહેવાનું? પાણી બધું ઉભરાઈને બહાર આવે છે। વરસાદ પડે એટલે એક જ વરસાદે બધું ઉભરાઈને બહાર। માધવનગર તરસાલી અહીંયા પ્લાન્ટની અંદર અમે આવેલા છે। આ પ્લાન્ટવાળા કોઈ એનો હિસ્સો કરતા નથી, કશું અધિકારો કોઈ મળતા જ નથી। અહીંયા ઓફિસમાં પણ અમે જઈને આવ્યા છે, બધાની બેગો છે, બધા સરોની બેગો છે, પણ બધા ગાયબ થઈ ગયેલા છે। અમને કોઈ મળતું નથી।